જો ગાઈસ પહેલા તો કેમેરાથી બહુ બધી શરમ આવતી, હવે એ બધી શરમ જતી રહી, એટલે આપણે બ્લોગ બનાવશું બહુ મજાથી. અને આ બ્લોગ તમે ફૂલ એન્જોય કરજો, કારણ કે હવે આપણે બધું ડરવાનું છોડી દીધું હો કે મારા પેપ્સી ખાવી. હે ભગો લઈ લે મને લઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. બધાનું ફરી એકવાર સ્વાગત છે મારું નવા બ્લોગમાં. જો છોકરોને આપી દઈએ દૂધ. હું પીવો? દૂધી પીવી? લે પકડતા. હાલે પકડ. આલુ અંશુ લે દૂધી. અંશુ વેલા ફોન લઈને બેસજો. હા પકડ, મેકી દો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા બ્લોગમાં. જુઓ, હજી તો ચા મૂકવાની બાકી છે અને આજે બનાવવાના રાજમા. અરે રાજમા જો ચાય બનાવવાની બાકી હો. આપણે તો ને ચાનું રોધવાનું બધું હાથે નાથે જ હોય. રાજમા આપણે મૂકી દઈએ બફાવા. એક બાજુ રાજમા થઈ જાઉં, એક બાજુ ચા મૂકી દે હું. જો ગાઈસ, ચા તો મારા પીવા જુઓ, મારે ડેલી ચા જુઓ જ છે પીવા. અને અંજુ પપ્પા વહેલા જમવા જુઓ. અમારે વહેલા ખાવાનું થઈ જ જાય રેગ્યુલર, એટલે ખાવાની હાથે બનાવી જ દઉં હું. જો ગાઈસ, અંજુ પપ્પા તો રાજમાની તૈયારી કરતી હતી. રાજમા હવે હીર્યા બનાવશે. મારે ચા થઈ ગયો એટલે આપણે પીએ ચા. જો ગાઈસ, રાજમા ચાવલ રેડી થઈ ગયું. નારે બે આવી જાઓ આપણે ખાવા. એને ખવડાવી દઉં હું. હું થોડું ધીરે બોલું, કારણ કે પેલા બે ઊંચાઈ જો ઉઠી જાય ને, એટલે મારો વિડીયો બધું સાઈડમાં જ રહી જાવ. અને જો હું નાઇટ રેડી થઈ ગયું છું. ગુડ મોર્નિંગ તો ના કહેવાય, ગુડ આફ્ટરનૂન કહેવાય, કારણ કે વાગ્યા જેટલા 2 વાગી છે. વાગી જાવ 2 અને પેલા બે ઊંઘ્યા હું જો, એટલે હું થોડું ધીરે બોલું. અને જો આજ તો બનાવ્યું હતું, શું બનાવ્યું હતું આજે? આજ બનાવ્યા હતા રાજમા ચાવલ અને રોટલી. હેલો ગાઈસ, મારા ઘર જેટલી શાંતિ જો. ફૂલ શાંતિ થઈ છે હાલ, એટલે હું હાલ વિડીયો નહીં બનાવું. જો ગાઈઝ, મારા બે બંકા ઉઠી જાઉં. જો તો જો ચાલુ થઈ ગયું ને એનું ખાવાનું પીવાનું. મમ્મી આલજે, પેલું આલજે, બધું ચાલુ. અને તો રિહાવાનું જ પડતું નહીં. જો પેપ્સી ખાવી કે મારા પેપ્સી ખાવી. હે ભગો લઈ લે મને લઈ. જો મારો ખાવાનું ચાલુ થઈ ગયું. કંટાળો આવી જાય. આ બે ખવડાવવાનું, મારે ખાવાનું. આરાન વળી ઉઠાવ્યા આવું કે ખબર, મને તો પેપ્સી ખાવી હવે. પેપ્સી ખાવા પેદલ પડ્યા. લે રાજમાનો ભાત ખાવાની મજા આવી જાય. અને મારો વિડીયો વાયરલ નહીં થતો, હું શું કરું?
વાયરલ થવા માટે કયો ને તમારી જોડે કોઈ ટિપ્સ હોય તો કહેજો મને. અમારે જો આ બધું ચાલુ થઈ ગયું સૌ. બૂમ બૂમ. સાયકલ તો તમે જોયું હોય તો સીટનો ઠેકાણો નહીં યાર બેઠા હું જોયા. સીટ પાછળ પડીએ ને રે બેઠા હું સાયકલ ઉપર. બૂમ બૂમ બૂમ. જો એક છોકરીની મમ્મી થવું બહુ જ ઈઝી અને છોકરાની મમ્મી થવું ત્રાસ, મગજનો ત્રાસ આ બેન રાખવા એટલો એક ઓમ જણમ કેટલું મહાન કાર્ય કરું એવું લાગે મને. મારા ને જો ગાઈસ બહાર જવાનું ઘણી વખત થાય હોય પણ એમાં જેવું હોય ખબર હે એકચ્યુઅલમાં એમાં એવું હોય કે મારો જવાનું છે એ બાજુ વધારે થાય શાસ્ત્રી વિભાગમાં. શાસ્ત્રી વિભાગમાં આપણા જવાનું ખૂબ બધું અતિશય જ હોય, મતલબ કે અઠવાડિયામાં 3 વખત તો ત્યાં 4 દાડા હોય એવું બધું રહેતું હોય. પણ એમાં જેવું હોય બધોનો પરિચય હું કરાવી દઉં પણ મારે જો આ ગોઠવાનું હોય એટલે કોઈ મેળ આવતો નહીં. અને અંશુમ પપ્પા વિડીયો ઉતારી ખાલી મૂંગો વિડીયો ઉતારીને આવતા રહી એરા કોઈ બોલતા નહીં હોય એટલે કોઈ વિડીયો વ્યુઅર્સને મજા ના આવે. હું વિડીયો ઉતારું તો બધો મજા આવી જાય, સાચી વાત કર નહીં. અને જેને મારા વિડીયો ગમતા હોય ને એ પ્લીઝ લાઈક તો કરવાનું અને કોમેન્ટે કરવાની. તમે ચોથી જોવો ને એ બધું કોમેન્ટમાં કરજો પાછું. આગું એટલે જેટલું આગું ઉઠવાનું જો હું બતાવું. આટલું આગું ઉઠવાનું એટલે હું વિડીયોમાં કોઈ મોટું એ ના દેખાય, મને કોઈ દેખાય ના નજુબાની પડી જાઉં તો વિડીયો વાળા બધો અહીં એના કરતા ને હું ત્યાં વિડીયો બનાવતી જ નહીં. હું એને વિડીયો બનાવી ખરી પણ જો અમારા પિયર વિભાગમાં જવાનું થાય ને એ વખત હું બધા તમને પરિચય કરાવી દઉં. પણ આ સાસરીવાળો બધો રહી જાય એનું કોઈ ના, એના પપ્પાને હું બ્લોગમાં બોલતા કરી દઉં હું અને એ બધાનો પરિચય કરાવશે તમારા જોડે. તો જુઓ ગાઈસ વાગી જાઉં 7:45 હોજના અને જો આજ તો ખાવાનું કોઈ બનાવી નહીં પડ્યું તો એમાં ચલવી લીધું કારણ કે ને કોઈ ભૂખ ના આવે ખાલી ખોટું રડવાનું. તો જો અત્યારે તો ચા અને રોટલીન ભાત 2 વગાડી દીધું એટલે આજનું પતી જ જવાય. ચા તો હોજે પી લો એવું કોઈ ના હોય અમારે. અને અંશુન પપ્પા એવા કહી એ ચલવી લે. જો ગાઈઝ આજના બ્લોગમાં બસ આટલું જ. અને જો આજ તો એના પપ્પાને નાઇટ શિફ્ટ એટલે એ નહીં અને 2 છોકરો જો ઊંઘી જાઓ અને કાલે ફરી આપણે કંઈક ફરી નવું લાવશું બ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. બાય.